શહેરના રાવપુરા વિધાનસભાના મતવિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર 14 ખાતે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની સરકારી યોજનાના લાભ માટેના કેમ્પનો શુભારંભ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાના હસ્તે કરવામાં આવ્યો। શહેરના રાવપુરા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર 14ના નાગરિકોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આવકના દાખલા, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડને લગતા તમામ કામગીરી અંગે સ્થાનિક કાઉન્સિલરોની મહેનતથી આયોજન કરવામાં આવ્યું। ત્યારે આજરોજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાની વિશેષ ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે આવકના દાખલા, આયુષ્માન કાર્ડ સહિતના વિવિધ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં 150થી વધુ લોકોએ લાભ લીધો હતો। આ પ્રસંગે મુખ્ય દંડક અને ધારાસભ્ય એવા બાલકૃષ્ણ શુક્લએ લોકોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની યોજનાનો સુવિધાસભર લાભ લેવા અપીલ કરી હતી। રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા 5 દિવસથી અહીં આવકના દાખલાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સવારે આયુષ્માન કાર્ડ અને બીજી અનેકવિધ જે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટેનું બ્રાહ્મણ સભા ખાતે તેમના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું। આજના દિવસે અહીંયા 150થી પણ વધારે નાગરિકોને તેમને મળવાપાત્ર લાભોના સર્ટિફિકેટનું વિતરણ થઈ રહ્યું છે। આપના માધ્યમથી તમામ નગરજનોને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું કે આપને અથવા આપના આજુબાજુમાં કોઈ પણ નાગરિકને મળવાપાત્ર લાભો માટેના સર્ટિફિકેટ કે કાર્ડ જેવા કે આયુષ્માન કાર્ડ છે કે આધાર કાર્ડ છે કે જેની પણ જરૂરિયાત હશે આપણા વિસ્તારના સ્થાનિક કાર્યકર્તાઓને કહેશો તો આ જ પ્રકારના કેમ્પ આપણા વિસ્તારમાં પણ થવાના છે। ત્યાં આપને ઘરેથી બોલાવીને ત્યાં તમારે કાર્ડ કાઢી આપવાનું। થેન્ક યુ।